મીઠું, ઓ મીઠું, મીઠું શું કરે છે? હા, આજ ગુડ મોર્નિંગ કહેવાનું ભૂલાઈ ગયું તું. ગુડ મોર્નિંગ મીઠું, મીઠું કેવા બેહી ગયા જો બી. જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 11 અને આપણે જો બધું કામ કરી નવરા થઈ ગયા, સરસ મજાનું નાઈ પણ લીધું અને જો કપડાં આપણે સુકાય છે બહાર અત્યારે, અને ઘરનું તમામ બધું કામ થઈ ગયું. હવે જો નવરા થઈ ગયા છીએ અને કામ્યાબેન ને એ હમણાં 12:30 થશે એટલે આવી જશે ઘરે, અને ઘડીક ફ્રી છીએ આપણે. તો જોઈએ આપણે શાક બકાલું એવું બધું સુધારવાનું છે તો સુધારશું. કાંઈક લસણ ખોલશું, નવરા હોય ત્યારે એવું કામ કરતા હોય એટલે લસણને એવું ખોલીને મૂકી દઈ, પછી આપણે જ્યારે શાક કરવું હોય ઉતાવળ હોય ત્યારે આપણે ઉપાડી દઈએ. તો એવું કંઈક કામ આડા આવું કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને 2 દિવસથી વરસાદ હતો, આજ સારું છે, આજ ખરેડ નીકળી છે, આજ વરસાદ નથી, આજ ઉઘાડ છે. ખાસ ચકલો ક્યાં બેઠો છે? આજે ઉઘાડ છે, આજે વરસાદ નથી, આજ તો હરવડાઈ નથી આવ્યા, આજે ઉઘાડ છે. 2 દિવસ વરસાદ રહ્યો અને જો આપણે મસ્ત મજાનું બધું કામ કરી નાખ્યું છે, ઘરનું કચરા પોતા અને એકદમ જો ચોખ્ખું થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 12 અને વરસાદ અત્યારે થઈ ગયો છે ચાલુ. જો આજ સવારે ઉઘાડ જેવું હતું, કીધું નહીં આવે વરસાદ, તો પાછો આવી ગયો છે. ઘડીકમાં તો પલાળી દીધું બધું. જો ભેગા લુગડું બધું આડું કર્યું અહીંયા, અને કપડાં તો આપણે બધા જો અહીંયા અંદર સૂકેલા છે એટલે વાંધો ન આવે. અને જે પાળી ઉપર હતા એ ફટાફટ બધા કપડાં લઈ દીધા, કેમ કે અત્યારે આવવા મળ્યું છે વરસાદ. અને બાકીનું તો અત્યારે 12 વાગી ગયા છે, તો આપણે બનાવવાની છે રોટલી. તો ફટાફટ હાલો રોટલી બનાવી લઈએ હમણાં, કેમ કે હમણાં કામ્યાબેન અને હેમાંશીબેન આવતા જશે સ્કૂલેથી, અને અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે આવીને તરત ખાવા પણ જોઈએ. તો હાલો ફટાફટ આપણે રોટલી બનાવી લઈ. અને મને પણ ભૂખ લાગી ગઈ છે, આજ નાસ્તો નથી કર્યો અને વરસાદી આવે છે, અને વરસાદ છે એટલે કંઈક મસ્ત તીખું તીખું અને તળીને ખાવાનું મન થાય, ચટપટું. તો જોઈએ આપણે કંઈક બનાવી. હાલ વાગી ગયા છે 4:30 અને આપણે જવાનું છે વાડીએ. તો જો અત્યારે હમણાં સાટા આવતા હતા તો હાલતા થયા ને પાછા વી એવા ઘરે, કેમ કે સાટા ચાલુ હતા, ઝીણો ઝીણો ઝરફરાટ આવતો હતો. તો આપણે ઘડી ઘરે વ્યા, હવે પાછો વરસાદ આવી ગયો છે, જઈ પાછા. અને અત્યારે 4:30 જેવું થઈ ગયું છે, તો વાડીએ જઈ આટો મારવા. અને કેવું છે બધું અત્યારે હમણાં કંઈ ગયા નથી, પાણી વાળવા ગયા હતા ત્યારે આપણે ગયા હતા, પછી કંઈ ગયા નથી. અને માંડવી કેવી બેઠી છે, પછી શું છે કાંઈ નવીનમાં જોઈ આવી આપણે વાડીએ જઈ. તો હાલો આપણી બધા જઈ વાડી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વાડીનો રસ્તો કેવો છે જો, અહીંયા પાણી ભર્યું છે, સાટા ઉડશે. આ બાજુ હજી વાર, જી જી. હાલો જો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ, અને માંડવી જો બોલ ફેરવ્યા એના કરતાં ઘણી બધી મોટી થઈ ગઈ છે, અને સરસ જ માંડવી થશે એવું કહે છે બધા, કે માંડવી તમારે સારી થશે. આપણે તો પહેલી વાર જ વાવી છે, અને પોર આપણે વાવ્યું હતું, નેપિયર ખડ વાવ્યું હતું, ના પોર વાવી હતી મકા, અને એના આગલા વર્ષે આપણે વાવ્યું હતું ખડ. તો જો કેવી આપણે માંડવી બેઠી છે જોઈ, તો હુયા બેસી ગયા છે. જો બધા જો આ બધા હુયા બેસી ગયા છે, તો કેવડી મોટી સીન થઈ ગઈ છે. અને આપણે અત્યારે આવ્યા છે આટો મારવા, તો ભીંડો ઉતારી લઈ થોડો, ઓલી બાજુ થોડી સીંગ ઉતારીને આગળ આપણે જઈ ઉતારવા. અને જો મકાઈ સરસ થઈ ગઈ છે.
અને ભીંડો તો 2 દિવસે ઉતરી જાય છે. જો હવે ગુવાર આવશે, જો અત્યારે ફાલ આવવા માંડ્યો છે ગુવારનું. જો હવે ગુવાર આવશે. અને સોળીની સિંગું પણ ઘણી થઈ ગઈ છે. જો અહીંથી ઠેઠ સુધી વહેલા તમને દેખાય છે સોળીના છોડવા છે બધા. તો હાલો ફટાફટ આપણે જો થોડીક સોળી ઉતારી લઈ, આટો મારવા આવ્યા છે તો બકાલું દેતા જઈ. અને રાહુલ જો કે રાતે આવ્યા હતા રોજડા, વાડી આવી પછી ખબર પડી એટલે એ કુવાડો લઈને સીંડા બુરવા જાય. ત્યાં સીંડા બુરવા જાવશો, હરકા બુરજો પાછા. પાછા જો સીંડા હરકા બુરતા નથી તો રોજડા ઠેકડા મારીને પાછા વી આવશે. એટલે તે પાછા મોકલવી છે સીંડા બુર્યા. અને આપણે સરસ મજાનો ભીંડો અને છે સોળીને એવું જો ઉતારી જો મસ્ત સિંગું છે. અને સોળી પણ સરસ છે. હાલો સોળીને એવું ઉતારી લઈ. ચામડે હા ઓલી સાઈડ જવું પડે. એને આવી ગયા છે જો સોળી ઉતારે છે અત્યારે. હેમાંસી બેનને જો આવડે છે કામ કરતા. જો હાલે આમાં નાખ દે. આખી ઠેલી હેમાંસી ભરી દેવાની. જો સોળી વીણી વીણી જો આટલી બધી ભરી લીધી છે. અને અત્યારનું લોકેશન કેવું છે જો, વાડીએ એવી મજા આવે ને હેમાંસી, વાડીએ એવી મજા આવે ને કે એમ થાય ક્યાંય વાડીએ રહેવા વ્યુ આવું છે. જો એમ થાય વાડીએ રહેવા આવી જવું છે. એવું મસ્ત મજાનું કુદરતી વાતાવરણ જેવું માંડવી કાંઈક છે ને તાર નહીં આવવું હોય ને તોય આવવું પડશે. જો તો હાલો આપણે જો હેમાંસીબેનને મદદ કરાવી છીએ. હેમાંસીબેન માંડવી હું કહેતી હમણાં કે માંડવી વીણવા હું આવીશ. એટલે જો હેમાંસીબેનને આપણે મદદ કરાવી દઈ, થોડીક સિંગું વીણાઈ દઈ. હેમાંસીબેન પાછા એક લાઈન થાય કે મારે જ બધી સિંગું વીણી એટલે. જો કેવી મસ્ત ચોળી છે. લે હેમાંસીબેન ઠેલી ગોલી કરો. હાલો ઓલી બાજુ જો સીંડા બુરવાનું કામકાજ ચાલુ છે. અને પવન સખી જો મસ્ત મજાની ફરે છે. તો આવું કંઈક છે ભાઈ અમારી વાડીનું લોકેશન. તો અમારી માંડવી કેવી છે જરીક કમેન્ટ કરી દેજો. આપને તો કભી દેખી નહીં વાડી તો બધા જોઈએ જ હોય ને, કેમ કે એની નો હોય તો બીજાની વાડી હોય. પણ આપણે જ્યાં રસ્તે નીકળતા હોય તે વાડી જોઈએ એવું થોડું. આખું તોડી નાખ્યું કે મેં ઈળે તોડ્યું હોય કોને હોય ઈળું હોય કે નહીં એ બટકી નાખે. હાંસી બેન હાલો ભીંડો અને સોળી બધું હારું વીણતા જાય પણ ગુવાર નથી થયો કાંઈ મનસે હજી આપણે. આમ જો તો ગારામાં ચપ્પલ પહેર્યા છે પણ તોડી નાખવાની છે. તો હાલો ફટાફટ બધું બકાલું ઉતારી લઈ અને જોઈ પછી એકાદો સોડવો ક્યાંય માંડવીનો ક્યાંય બેઠી છે કાંઈ માનસી. હાલો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારે હેમાંસી બેન જો વરસાદમાં નાવા મીણા છે ને આપણે તો આ સાઈડ બેસી ગયા છીએ. અને જો તોય પલળવી તો સહી વરસાદ આવે છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે બાપા. હવે કેમ ઘરે પૂછશે હેમાંસી બેન? હું પલ્લી જાય, મારો ફોને પલ્લી જશે આમ જો. ઓલા સાઈડથી આપણે જો બકાલ ઉતારતા ઉતારતા આ સાઈડ આવી ગયા છીએ અને મસ્ત મજાનો ભીંડો આપણે છે ઉતારી લીધો. અને ભીંડો ઉતારતા ત્યાં તો જો વાદળી આવી અને વરીને વહી ગઈ આપણે પલાળી. તો અત્યારે જો આપણે પલ્લી ગયા આ બાજુ બેઠા હતા તોય વરસાદ તો એટલો આવે જ વાઇડનો વોશ હોય તો તોય પલ્લી ગયા. અને હવે ઘરે જઈશું. થોડોક છે હજી ઓલી સાઈડ ભીંડો ત્યાં હજી ઉતારવા જઈશું આપણે. અને જો બકાલું આપણે ઉતારી લીધું છે એટલું ભીંડો છે આમાં ચોળી છે એવું બધું છે. જોઈએ આગળ આવે હાલો આ સાઈડ તો નથી ગુવારના છોડવા છે પણ એમાં ગુવાર કાંઈ થયો નથી અત્યારે. એટલે આપણે હવે ઓલી બાજુ નીકળી જાય. અને જો સંપલ ને એવું બધું કાઢવું પડ્યું, ગારો થઈ ગયો છે અત્યારે. જો આમાં પાણી ભરાઈ ગયા છે એવું સારું હરવડું આવી ગયું અત્યારે. હાલો ઓલી સાઈડ જઈએ આપણે હવે. અને અત્યારે વાગી ગયા છે એટલે 5:30 જેવું થઈ ગયું છે. 5:30 થયા છે અંદાજે, ખબર નથી ખાસ કેટલા રહી ગઈ. અને જો અત્યારે પાણી ભરાઈ ગયા છે થોડામાં, કેમ કે હમણાં 2 દિવસથી વરસાદ છે એટલે ચાલુ જ હોય. એટલે થોડો વરસાદ આવે તો દેખાય. હાલો જો રાહુલે 10 સીંડા કંઈક ડૂબવાના તો ડૂબી દીધા છે. અને હવે આપણે પછી જઈશું ઘરે થોડું ઉતારી લઈ બકલ
ખેંચો છે, પણ આ આપણી માંડવીનો નથી, બાપુની માંડવી છે એનો છે. એમને જો આગતરી છે અને એમને જો આવી માંડવી બેઠી છે. ગોગડા છે હજી આ ઓલા નથી કહેતા, ઓલા છે દાણા, કેવા કહેવાય, દૂધિયા દાણા છે. અને આપણે આમાંથી એક સોડવો ખેંચી જોવ કેવા દાણા છે. ખેંચો તમે સોડવો, એક સોડવો ખેંચ. હે હાલો આમાંથી, હા આપણે આમાંથી બેન જોવે છે જો કેક બેઠી છે. એક સોડવો ખેંચ જેમાંથી, કેમ કે આમાં હજી દાણા ન હોય, ગોગડા હોય. એ વાહ હેમંતજી કે વાહ, કેવા છે હેમંતજી? એવું છે જો આમાં ઝીણી છે કા, આમાં દાણા મોટા. અલગ હશે બિયારણ, અલગ છે બિયારણમાં ફેર હોય. જો આવી કંઈક માંડવી બેહી ગઈ છે આપણી. મારો ઓલો લઈ ગયો. એવું છે, ઘણી લીધા હોત ને ઘડીક. વાહ ભાઈ, જો આવી કંઈક માંડવી બેઠી છે. અને જો આ બધા દાણા હજી બેહતા જ આવે છે. જો આ બધા ઝીણા ઝીણા છે, મોટી માંડવી થોડી સારી જ છે માંડવી. આપણે જો ઘરે આવી ગયા અને વરસાદમાં પલળી ગયા હતા, એટલે મસ્ત ગરમા ગરમ ચા પી લઈ. તો જો આપણે ચા મૂકી દીધી છે અને મસ્ત જો ચા બની પણ ગઈ છે. હવે ગરમા ગરમ આપણે ચા પી લઈ. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ચા પીવાની મજા આવે. ચા બની ગઈ છે હવે આપણે